એ સોમનાથની ભૂમિમાં જ્યારે મળ્યા છે, જાત્રા ઘણા પ્રકારની થાય, ઘણા ફરવા જાય, હારો ઢેબલા ને થેપલા ને કોણિયા કોણિયા આવતા જાય, એને જાત્રા ન કહેવાય, એને ટૂર કહેવાય, પ્રવાસ, કે અમે પ્રવાસમાં ગયા હતા. પણ એની અંદર પ્રવાસની અંદર તમારે ભક્તિ ભળી જાય તો યાત્રા બની જાય, ભોજનની અંદર ભક્તિ ભળી જાય તો એ પ્રસાદ બની જાય, અને તમારા પરિવારમાં ઘરની અંદર ભક્તિ ભળી જાય તો ઘર મંદિર બની જાય. મારો કહેવાનો અર્થ એ છે, શું કરવું એ આપણી ગણતરી છે. પણ માણસ છે ને પાછું પોતે ક્યાં જાય પોતાને ઘણી વાર ખબર નથી રહેતી. બોલો, એટલો બધો ટેન્શનમાં આટા મારે છે લેવા દેવા વગરનો. જાવું હોય માસીને ઘરે, નીકળી જાય મામાને ઘરે. બોલો, પછી ત્યાં આવીને એમ કે લે હું અહીંયા ક્યારે આવ્યો હોઈશ, અહીંયા હું શું કામ આવ્યો, એ તને ખબર તું શું કામ આવ્યો હોય. એમ અમુક ઉપરથી શું કામ આવ્યા એ ખબર નથી. બોલો લ્યો, કારણ કે મેમરી ઉડી જાય પછી મેળ ન આવે. તમને એક બે વાતો કરું હું તમારે હારે, કે ભગવાન, મેં આપણે ગાયું ને કે ગમે ન્યાલી ગોતી ગોતી હંસલાને આપે મોતી. જો હંસ છે એ મોતી સિવાય ચારો નથી ચરતા, તેને ભગવાન મોતી આપે. બોલો, કીડીને કણ આપે ને હાથીને તો કેટલું બધું આપે. એક મણ લાડવા હોય ને ત્યારે હાથી ધરાય, બરોબર, પણ એ લાડવામાં હાથી ખાતો હોય ને તે હોંઠમાંથી એખાદું ગોર સટકી જાય ને તો કીડીને આખી ના જ જમી જાય. પણ હાથી સટકવા દે તો થાય. અમુક હાથી એવા થયા ને લાડવાનો ગોર હેઠો નથી પડવા દેતા. પણ ગમે ત્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી, કીડીઓને કણકો અને હાથીલાને માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. જેના હટાણા રોજના થઈ જાય એને કોઈ દી વાંધો ન આવે. બે માણા ફરવા નીકળ્યા તો સરસ મજાનો મેળો હોય, ત્યાં તો બધું હોય ને, અમુક દોરડી ઉપર હાલતા હોય, અમુક સગડોળ ફરતા હોય. આ મેં કીધું એમ કે અહીંયા અલગ અલગ જેટલું હોય. તો એક જણો સરસ મજાનું વાંદરું રમાડતો હતો, માકડું લઈને આવેલો, અને વાંદરું એટલું સરસ, એનો જે માલિક હતો ને એમ કે ચલ જમુરિયા દોરી ઉપર ચાલો, તે વાંદરું દોરી ઉપર હાલ્યું જાય. ચલ જમુરિયા ગલોટ ખાઓ એટલે ગલોટ ખાય. ચલ જમુરિયા સાહેબ આવ્યા છે સલામ કરો એટલે વાંદરું સલામ કરે. એટલું સરસ. આ બે જે તાજા તાજા પરણેલા, અને તાજા તાજા નવા નવા પરણેલા હોય ને એટલે તમે જોજો આમાં ઘણા મિત્રો બેઠા છે, એના વાઈફ એટલું કહે ને કે ખરેખર આ વસ્તુ બહુ સરસ છે, એટલે પછી પૂરું થઈ જાય. પણ બેનને વાંદરું ગમી ગયો, કેટલું સરસ વાંદરું છે, કેટલું કીધું કરે છે, કેટલું પઢાવેલું છે. તા તો ઓલો ભાઈ બાજુમાં આવીને કે ખરેખર આપણે લઈ લેવું છે? તક ના, એ તો તમે છો નહીં. પણ તોય ઓલાથી રહેવાનું નહીં, એ કે આ લેવું તો છે જ. એટલે ઓલો જે માકડું રમાડતો પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા નાખ્યા, કોકે 50 રૂપિયા નાખ્યા. એ રૂપિયા બધા ભેગા કરીને સુરભાઈ પૈસા ભેગા કરીને આમ ગણતો હતો, અને વાંદરું પાછું આ ખંભા ઉપર બેસી ગયું માથું પકડીને. કોક શાળા કરે થામું ખીજાય. એમાં ઓલા ભાઈ ઓલાને પૂછ્યું કે હે ભાઈ આ તમારું વાંદરું કેટલામાં લીધું તમે? એટલે ઓલે જવાબ નો આપ્યો, પૈસા ગણતો છે હમણાં. બીજી વાર પૂછ્યું, એ ભાઈ તમને કહું આ તમારું વાંદરું કેટલામાં લીધું? ઓલે પાછો જવાબ નો આપ્યો, એને હામું ખાલી જોયું. ત્રીજી વાર કીધું કે ભાઈ તમને કહું આ વાંદરું કેટલામાં લીધું? તોય ઓલે જવાબ નો આપ્યો. પછી બેન થી નો રહેવાનું. બેને કીધું તમને ક્યારના પૂછે છે આ વાંદરું કેટલામાં લીધું, બેરા છો નથી સાંભળતા? ત્યારે ઓલે રૂપિયા ગણતા ગણતા એટલું કીધું કે હે બેન, મેં તમને ક્યારેય પૂછ્યું તમારું વાંદરું કેટલામાં આવ્યું? મરચું એની તિકાશ ન મૂકતું હોય, મીઠું એની ખારાશ ન મૂકતું હોય, વાંદરું એનું વાંદરાપણું ન મૂકતું હોય. તકલીફ એ છે માણસ એની માણહાઈ મૂકવા મળ્યો ને એ તકલીફ છે ભલા માણસ. હે, અને જેમાં એમાં માણહાઈ આવી જાય. એક જણો ભર બપોરે ફાણસ લઈને નીકળ્યો ભાઈઓ, ભર બપોરે ફાણસ લઈને નીકળ્યો. કોકે કીધું કે આ ધોળો દિવસ છે અને અત્યારે તમે આ દીવો લઈને નીકળ્યા છો, ફાણસ લઈને નીકળ્યા છો? ત્યારે ઓલાએ કીધું કે માણસ ગોતવા નીકળ્યો છું. વસ્તી તો કરોડોની હોય બાપ, એમાં માણસ કેટલા થઈ જાય છે, માણહાઈથી કેટલા જીવી લે છે. આ એના માટેના કાર્યક્રમો છે ને. જો તમારે મકાન સાફ કરવું હોય તો જ તમારે ઝાડુ લેવાની જરૂર છે. કચરા કોઈ દિવસ તો ન લેવા જાય. કપડાને ઉજળા કરવા હોય તો જ ધોવાનો પ્રોગ્રામ કરાય, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી.
એમ માણા થવું હોય ને તો આવા તીર્થમાં આવવાનું હોય સાહેબ. આપણે આ જેટલા જેટલા આવે કાંઈ ટોટલી વસ્તી નથી આવી, પણ જેને સોમનાથ પ્રત્યે શ્રદ્ધા છે, સોમનાથ પ્રત્યે ભાવ છે, અને એક આનંદ કરવો છે, આ આનંદનો મેળો, આ ભાવનો મેળો, અને એટલું કહેવાય ગયો આ શિવ ભક્તિનો મેળો છે. કોઈ પણ નહીં. એક ભાઈને ઊંઘ નહોતી આવતી, પડખા ફેર ફેર થયો હતો રાતે. તેની પત્નીએ પૂછ્યું કેમ નીંદર નથી આવતી ને પડખા ફેર ફેર થયા, શું થયું, હુઈ જાવ ને. તાકે એવું નથી. આપણા બાજુમાં નથુભાઈ રહી ને, તાકે હા. નથુભાઈ પાસે મેં 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, અને આવતીકાલની મુદત છે, આવતીકાલે દેવાના છે, પણ આપણી પાસે છે નહીં, અને પઠાણી ઉઘરાણી છે, સુરુભાને આયરે લાવ્યા હતા ઉઘરાણી કરવા હતું. એટલે જો કાલ નો આપીએ ને તો આબરૂ રોડે સડે એમ છે. તેની પત્ની કે હોય તો જાય ને આબરૂ. એક 5 લાખ રૂપડીમાં કરોડ રૂપિયાની નીંદર બગાડીને બેઠા. હુઈ જાવ તમ તારે. એટલે આને શું થયું કે 5 લાખ રૂપડીમાં નીંદર બગાડીને, કરોડની નીંદર બગાડીને બેઠા. આની પાસે કઈ ઘરેણા હશે, અમુકને તો આવા જ વિચાર આવે ને, આ ઘરેણા હશે તો વેચી નાખશે અને આગળ બધો લેણા માલ નીકળી જાવ. પણ બેને શું કર્યું ખબર, બારી ખોલી, બારી ખોલીને હાથ કર્યો, નથુભાઈ, એ નથુભાઈ, કે હા બેન, તમારા ભાઈ પાસે 5 લાખ રૂપિયા માંગો છો? કે હા. સુરુભાઈ આવ્યા હતા? કે હા. બે સાંભળી લેવો, 1 રૂપિયો નથી દેવાનો, થાય એ કરી લેજો કરીને બારી બેન કરી દીધી. અને પછી કીધું હુઈ જાવ, જાગશે હવે ઓલા બે. હુવડાવી હતી. અને હું તો આ જમાડાને કહું છું કે તમે અત્યારે આ યુગના ભાગશાળી છો, જોઈને હક પણ કરો છો. અત્યારે હક પણ જોઈને જ થાય છે ને. પેલા આવું નહોતું. આ વડીલોને પૂછો, આ જૂનો લોટ. જો પેલા આપણે થોડીક આગળ વાત, આપણા બાપા બાળક હતા ને, નાના હતા ને, તો એના બાપા એમ કહેતા ને, દાદા આપણા જે હોય એના બાપા, એ એમ કહેતા કે આ નહીં કરવાનું. એટલે સાહેબ પ્રશ્ન જ નહોતો, નહીં જ કરવાનું એ કામ. પછી આપણે નાના થયા એટલે આપણા બાપા એમ કે આ નહીં કરવાનું, એટલે લેવલ ક્યાં આવ્યું ખબર? આપણે એમ કે નહીં કરવાનું, એટલે આપણે એટલું કહેતા હું કામ નહીં કરવાનું, તો સમજાવે આ માટે, બરાબર તો નહીં કરી, બરાબર એટલું જ. હવે આ મોબાઈલ નવી પેઢી ઊભી થાય ને, એને એમ કહો ને કે એ છોકરા આ નહીં કરવાનું, તો એ શું કહે ખબર? જે સોમનાથની નજીક નહીં હોય એની વાત છે, જેના ઘરમાં ધર્મ નહીં હોય એની વાત છે. એને એમ કહે છે કે આ નહીં કરવાનું, એટલે હામાં કહે પપ્પા એ તો થશે જ, તમને સારું લાગે તો સાથે રહ્યો. એમાંલી બહાર આવવું હોય ને તો ધર્મને પકડી રાખજો, તો આ સંસ્કારને પકડી રાખજો. નહીંતર હમણાં એક છોકરો જોવા ગયો, આ ખરેખર આ વડીલોએ કોઈ જોયું જ નહોતું અમારા સુધી, અમે ક્યાંય જોવા નહોતા ગયા. જોવાની ક્યાં કરો સાહેબ, એ જે શેરીમાં રહેતા હોય ને શેરીમાં ન નીકળાય એટલી મર્યાદા હતી. લ્યો હા, જોવા જતા જ નહીં. એ તો પાછળ ફેરા ફરો ન્યાય થોડું કઈ માંડવામાં મોઢા દેખાડવા એવું આડું ઓઢેલું હોય ને એટલું બધું એ જોઈએ કે આપણને ન દેખાય કાંઈ. આ લાજુ સનગ્લાસ જેવી હતી, એ અંદરથી બધું જોતા હોય, આપણે ન પાડીએ કે, એટલે માંડવામાં ન જોયા હોય આપણે. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘૂઘુના લગ્ન થયા તે પરણીને આવ્યો ને તો ઉતાવળો થયો, પરણીને આવ્યો, કોડી કડે રમી લીધો, હામિયા થઈ ગયા, કોડી કડે રમી લીધા, બધું થયું, વડીલોને પગે લાગી લીધા, દીકરી ઓરડામાં વહી ગઈ, અને પછી બધા જમતા હતા. પણ આ ઘૂઘુ ઉતાવળો થયો, ક્યારે ઘરના મોઢું જોઈ લઉં, મુદ્દો કેવો આવ્યો હોય. તે બધાને નજર ચૂકવી અને ઓરડામાં ગયો, તો દીકરી ગણેશ આપના પાસે બેઠી, અને ઘૂઘુએ જઈને આમ ઘૂંઘટ ખોલ્યો, આમ દર્શન કર્યા સાહેબ. ત્યાં તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, સકરિયા જેવી આંગળીઓ, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, લીંબુ જેવડો અંબુડો, અને તણેક ભેહું ભેગી કરો એવો વાન, આખું દાંત બે તપકે. અને એમાં અમારે ઘૂઘુ હમે એને દાંત કાઢ્યા, તો આને સકરી આવીને પડી ગયો, કોઈ બાપા આને હાટું ડીજે વગાડ્યા. એટલે ઓલી દીકરી બિચારી નવી નવી જોયેલું તો નહોતું, તેને એમ છું કે રોયાને વાય આવતી લાગે, તે પાણી સાટ્યું મોઢા ઉપર ને ડુંગળી ભાંગીને હું ગાડીને 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ બેઠો થયો ત્યારે એટલું બોલી કે હા આમ શું કરો, હજી હું પરણીને હાલે આવું છું. કાલ સવારે હું પાણીની હેલ ભરીને ગામની બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો ભલાથી કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારે હમું મીટ માંડે એવું છે.
અને રહી વાત લાજની, તારે લાજ કાઢી હોય ને તો મને જીવવા દેવે, મારી એકની કાઢજે. સાહેબ આ દેશ છે ને એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. સાંભળજો, તમે રૂપાળા કેટલા છો એ મહત્વનું નથી, તમારી અંદર ગુણ કેટલા છે એ મહત્વની વાત છે. પણ હવે આ જોઈને થાય છે, બધા જોવા જાય છે. હમણાં એક છોકરો જોવા ગયો, એટલે દીકરીને બાપાએ કીધું જો દીકરી ઓરડામાં બેઠી, જાઓ બેટા વાતચીત કરી લ્યો, જાઓ મારો દીકરો. તો ઓલો છોકરો ઓરડામાં ગયો ને, ત્યાં તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ, આવો આવો ભાઈ. વિવેક તો આપણા બાપનો. આવો ભાઈ કીધું તા તો ખોટો રૂપિયા ડફથી નીકળ્યો બારો. એને બાપાને કીધું હાલો બાપા હાલો. તક કેમ? તક પૂરું. તક શું થયું બેટા? તક તમારે એક દીકરી વધી, મારે એક બેન વધી. સાહેબ બેઠા એટલે એક જોક કહું તમને, એક જણો જોવાઈ ગયો ને એટલે અમુક દોઢા બહુ હોય. આમ ખરેખર આમ જોઈ જમાડાઓ આ બેટી બચાવો અભિયાન હાલે છે, 20% ઓછા છે દીકરીઓ. માગો આવે સંબંધ કરી લેવો. આ ઘણા લક્ઝરીની વાટે રે એસટી ડેપો ઉભા ઉભા, લક્ઝરીમાં જાવું છેલ્લે સકડામાં બેહીને જાતા ફખક ફખક. એટલે બહુ વાટું ન જોતા, ગોઠવાઈ જાજો. હા, તાવડો જોવા ગયો એટલે હું હોશિયાર તાજો તાજો આમ સુધરેલો. તો કીધું જાઓ ઓરડામાં, જો દીકરી બેઠી હતી, બેઠા હતા. દીકરી આવી બાજુમાં બેઠો, નમસ્તે નમસ્તે. અને આમ પહેલી વાર હોય ત્યારે તો પહેલી વાર બેહે ને ત્યારે કેવા ડાયા હોય. હા, પહેલી વાર જોજો દીકરી દીકરો બે વાતો કરતા હોય ને તમે ત્રાહી નજરે જોજો, એવા મારા દીકરા વિવેકથી બોલો આમ બેઠો આમ. હા મેં એમ જ હોય. આપણે એમ થાય કે રામે આની પહેલી મર્યાદા શીખ્યા લાગે. હા, એટલે આને ધીમે ધીમે પૂછ્યું કે તમારી એજ કેટલી છે? આ તાજો સુધરેલો. હવે ઓલી દીકરી બિચારી ગામડાની આપણી, શું કીધું? એજ. એજ એ શું કહેવાય? એજ તમારી ઉંમર કેટલી છે એમ પૂછવું. એ મારા બાન પૂછ્યું ને, મારા બાન નો ખબર હોય, મને થોડી ખબર હોય. તમારી બાન પૂછવું. તમને રસોઈ ફાવે છે? રસોઈ હવે દીકરીઓને પૂછાય તમને રસોઈ ફાવે છે? આ છોકરાઓને પૂછાય તમને ગાળ્યું આવડે? દીકરીને કીધું કે તમને રસોઈ ફાવે છે? તો હા રસોઈ તો ફાવે જ ને. શું ફાવે છે? એટલે દીકરીએ કીધું કે રોટલા રોટલી દાળ ભાત શાક લાપસી. આમ તો જે દીકરી એમ કીધી ને કે રોટલો ને લાપસી આવડે, પછી બીજું માણસના પેટના પૂછાય નહીં. તમે બધી રસોઈ ચોપડીમાં જોઈને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ એક રોટલો અને એક લાપસી એ વાંચ્યું ન શીખાય. એ તો જેની જનેતાને આવડતું હોય એ જ દીકરીને આવડે, બીજાને ન આવડે સાહેબ. રોટલો ફાવે ચરચ. હવે એટલેલી પાછો ફરે ને સાવડા સાહેબ એ માણા તો એનું વ્યવહાર થઈ જ જાય, પણ થોડોક આગળ વધ્યો. અચ્છા, તો બાજરાના લોટનું શું થાય? એટલે દીકરીએ કીધું બાજરાના લોટના રોટલા થાય, શ્રમિયા થાય, જે થતું હતું બધું કીધું. અચ્છા, ઘઉંના લોટનું શું થાય? તો કે રોટલી થાય, લાપસી થાય, શીરો થાય, સેવ થાય, એ બધું કીધું. અચ્છા, અડદનું શું થાય? તો કે એના પાપડ થાય, દાળ થાય. દીકરી ગોથું ખાઈ ગઈ કે આ વ્યવહાર કરવા આવ્યો કે આને લોજ કરવી મરી ગયા ને. એકલો પૂછ થયો છે. એટલે દીકરીનો આમ ધીરે ધીરે મગજ, પણ ખાનદાન બાપની દીકરી એટલે અવિવેક તો ન જ કરે. મગનું શું થાય? તો કે એની દાળ થાય, ખીચડી થાય, મગના પાપડ થાય, શીરો થાય, ચરચ. ચણાના લોટનું શું થાય? તો તારા બાપનો દાડો થાય. ના ઈ નહોતી બોલી, તો હું બોલ્યો. એ દીકરી તો નહોતી બોલી. દીકરી જે ચણાના લોટનું જે થાય એ બધું કીધું. હવે ન્યાલી પાછો ફરે તો સારું. હવે એને છેલ્લે કીધું કે માની લ્યો કે આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો? આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો? આવી રીતે આવ્યા મહેમાન, ફોટા પાડે. વાહ, આપણે ઘરે મહેમાન આવે તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. તા શું કે જમવાનો સમય છે તમે શું કરો? તો હું જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? તા કે ગાય દળી નાખું. આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે પાડોશીમાંથી ઉછીનું લઈ લઉં અને જમાડું.
પાડોશી સાથે સારો સંબંધ ન હોય તો તમે શું કરો? તાકે તમને મહેમાનને ખબર ન પડે એમ દુકાનેલી વેચાતું લઈ આવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? અરે મારું ઘરેણું વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણે તારી માથે એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? અરે કે ઠામડા વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કઈ ન હોય તમે શું કરો? દીકરીએ ફડાકો બોલાવ્યો, નીકળે લુખા નીકળ. તારા ઘરમાં લોટ ન હોય, તારા ઘરમાં રૂપિયો ન હોય, તારા ઘરમાં વાસણ ન હોય, મારી માથે ઘરેણું ન હોય, પાડોશી હારે સંબંધ ન હોય તો તારા ઘરમાં હું મારે હેરું પકડવા? નીકળ. એના બાપાને કીધું બાયો ડેટા વગેરે ન બોલાય, ચૂ કરો તારા બાપના સાઈ ગયા લઉં બેઠી બેઠી. સાહેબ સંસ્કાર છે ને એ માના કોઠામાં લઈ આવે છે. એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. 3 મહિનામાં મહાદેવ વધારે રૂડા લાગે ત્યારે એની વધારે ઉર્જા હોય. જો અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. સાહેબ બે પીઆઈ બેઠા છે, આઈના કોડીનાર બે, બરોબર. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. કોઈ પણ અધિકારી હોય એ ભલે ભક્તિભાવ કરે, મંદિરે જાય, પગે લાગી લે, પણ જ્યાં વર્ધી પહેરાઈ જાય અને હાથમાં દંડ હોય તો સારું લાગે. પછી એ કઈ માળા લઈને રસ્તે નીકળી જાય, શ્રી રામચંદ્ર પાલુ ભજમન હરણ બાબાભાઈ દારણમ, એ કે સારું ન લાગે. પોલીસ સ્ટેશને જાય ને ઓલા ફડાપદીને આમ સેલ્યુટ મારે એટલે એમ કે પોચું ખોટા બૂટ ન તોડો, ધીરે ધીરે. એ અધિકારી નરમ નો આવે. પોલીસ સ્ટેશને બેસે અને કે કોણ હતા ભાઈ નાઇટમાં આજે? કે જી સર અમે. કેટલાને પકડ્યા? કે આજે 5 જણાને પકડ્યા. ક્યાં રાખ્યા છે? કે લોકોબમાં. નહીં, લોકોબમાં ન રખાય. 5 પરમેશ્વર કહેવાય, આત્મા પરમાત્મા કહેવાય. ચાલો 5 બહાર કાઢો, 5 સ્નાન કરાવો. બિચારા નાયેલા નહીં હોય. ચાલો ભીલા 5 સ્નાન કરી લ્યો. 5 આસન આપો, બેસાડો. ગોરદાદાને બોલાવો, મિલનભાઈને બોલાવો. મિલનભાઈ અને વિધિ કરાવો. 5 હાથમાં પાણી આપો. ચાલો મિત્રો 3 વાર પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હાથ ધોઈ નાખો અને હવે આંખે પાણી અડાડીને બોલો, તમે આ ગુનો કર્યો છે? ઓલા એમ માને? એ તો પગના તળિયા મળે ને ફાટવા, તારે કે રવા જો, કહી દઉં છું, બધું કહી દઉં. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે. સર્વસ્થ શરીર જોવાનો કોઈને અધિકાર હોય તો એક માને બીજા ડોક્ટરને. હા, શરીરના ભગવાન છે ડોક્ટર. 2 જ વસ્તુનું ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરની કફા મરજી થાય તો એ ભગવાન પાસે મોકલી દે. અરે એક દીકરી હારે જતી હતી ને બેન, એક દીકરી હારે જતી હતી, બોલો આખું ઘર સાસરે જાય વળાવે એટલે રોવે ને બધા. દીકરી રડતી હોય, બાપાને પરિવારને બધ ભરી દીકરી રડતી હોય. આ તો દીકરી નહોતી રડતી, બોલો આખો પરિવાર રોતો હતો. અને ઓલી બધા આમાં ડોળા કાઢે, હું રોવો છો, એ શું કરો છો એમ કરીને વરરાજાને કીધું તમે ગાડીમાં બેસી જાવ ને, તમે શું સામું જોવો બધા, કોઈ બેહો. વરરાજાને બેહાડી દીધો ગાડીમાં. ત્યાં તો પણ ગઢામાં એ મીડિયા રડવા, એ દીકરી, એ મારા બાપ, એ મારો વાલનો દરિયો. અને દીકરી પાછી ફર્યો કે પણ શું રડો છો? હું પહેલી વાર હારે જાઉં છું. ત્યારે ખબર પડી કે એટલે આખું ઘર રડતું હતું. હવે મારી માં રહેજે. 2 કોલેજની દીકરીઓ કોલેજ પૂરી કરી અને છેલ્લા વર્ષમાં હતી, લાસ્ટ યરમાં, અને કોલેજમાં બહાર નીકળીને 2 દીકરીઓ વાતો કરતી જતી હતી કે હે બેન તે રામાયણ વાંચી? એ કે મેં 2 વાર વાંચી. મારે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને એટલે મારે રામાયણ ઉપર PhD કરવું છે. સારી વાત કહેવાય, પણ કેવલ ડિગ્રી માટે નહીં, અનુભવ માટે. એ કે મેં 2 વાર વાંચ્યું. તક મેં 1 વાર વાંચ્યું. તને કે કેવું લાગ્યું? તક મને મજા ન આવે, બોલ મન ન જામ્યું. કે કેમ? સીતાજી અભણ હશે, બોલ. લે વાતું કરજો 2. સીતાજી અભણ હશે, બોલ. નકર રામને વનવાસ હતો તો ખોટું 14 વર્ષ શું કામ સાથે હેડ્યું જવું જોવે? જનક જેવો બાપ ત્યાં નો ટેચડો કરીએ, દશરથ જેવા સસરા, શું કઈ ઘટતું હતું? હું આવું તો જવું જ નહીં, પણ તું ક્યાં જનકનું સોરું છો? તારે હાટું કઈ સંયમર ન કરવાનું હોય, તારું ધ્યાન રાખવું પડે અમારે. સીતાજીને આજ હું તમે નથી ભૂલ્યા, એનું કારણ એ છે કે જગદંબાનું સમર્પણ છે. અને તમે સાંભળી લેજો, પાયામાં માં છે, પાયામાં દીકરી છે. કોઈ પણ પરિવાર હોય, એ પરિવાર ઉજળો લાગતો હોય તો ઘરે એવી જગદંબા બેઠી હોય તો
ભગવાન મહાદેવને ભલે સોમનાથ દાદા બેઠા પણ કહું કે મહાદેવ રૂડા એટલે લાગે, બાજુમાં ભવાની બેઠી છે. રામ એટલે રૂડા લાગે, બાજુમાં જાનકી છે. કૃષ્ણ એટલે રૂડા લાગે, બાજુમાં રાધિકા છે. રાધા ન હોય ને તો કૃષ્ણ આધા લાગે સાહેબ. એમ પરિવારમાં એવું ખોરડું હોય તો મહેમાન 5 આવે. નકર તમને લાગે મહેમાન ઘરે લઈ જવાય. હમણાં એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. એટલે લઈ જા લે. અમુક હાડું તો ઘરે ઢોસા લેતા જવા પડે. ઈ મગાવે, ઈ રાંધે કોણ? ભોજ્યો ભાઈ. પણ જ્યાં ખુમારી પડી છે, મારો કહેવાનો અર્થ, જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ત્યારે આ દેશની શક્તિ ઊભી થઈ છે. એના પતિને એમ કે મૂંઝાતા નહીં. એક બાજુ બધાયનો વિરોધ હાલતો હોય, ગમે એવા આક્ષેપો માથે થયા હોય, અને માણસ એમ કહેતો હોય કે હવે ખરેખર જીવાય નહીં, પણ ત્યારે એની અર્ધાંગના આવીને એમ કહે ને કે ભલે ને દુનિયા ગમે એમ કહે, હું થોડી કાંઈ બોલું, તમે અવળું કાંઈ વિચારતા નહીં, હું તમારી હારે છું. માણસ જીવી જાય સાહેબ. જ્યારે જ્યારે કાંઈ પણ પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે એ પુરુષ જ્યારે ધ્રુજે છે ત્યારે દેશની શક્તિ આગળ આવે. કાલ હવારનો દાખલો લઈ લો. શેઠ સગાડશા ધ્રુજી ગયા હતા. ભગવાન રક્તપિતિયાનું રૂપ લઈ અને જેથી બિલખાના જાપામાં આવ્યા, 7 દિવસના ઉપવાસ થઈ ગયેલા, કારણ કે વરસાદની 7 દીની હેલી, કોઈ સાધુ મળે નહીં. અને ભગવાન પોતે જેથી રક્તપિતિયાથી આવ્યા, શેઠ સગાડશા જોઈ ગયા. કોઈ માણસોએ કીધું કે શેઠ, એક ઓલા પીપળાના થડ પાસે એક સાધુ બેઠા છે, જોઈ તો રોમે રોમે રક્તપિત હાલ્યા. સાંભળજો આ વાત, રોમે રોમે રક્તપિત હાલ્યા જાય. સાધુ છે ત્યાં આવીને શેઠ સગાડશા એટલું કહે છે, બાપા મારી ઘરે ભોજન કરવા, કારણ કે 7 દીની એલી છે, તમે 7 દીથા જમ્યા નહીં હો. અરે કે નથી જમ્યો હું, 7 દીથા નથી જમ્યો. તક તો આવો મારા ઘરે. અને ત્યારે ભગવાન એમ કે વાણિયા મને લઈ જા, પણ તું મને જમાડી નહીં શકે. અરે હોય પ્રભુ, હું ગામનો નગર શેઠ અને હું તમને ન જમાડી શકું, આપ મારે ઓલે જમવા પધારો. પણ વાણિયા મને રહેવા દે, મને કોક અડે તોય પીડા થાય છે, મારા અંગમાંથી રક્તપિત હાલ્યા જાય છે. હું તમને રૂના કરંડિયામાં લઈ જાઓ. સાહેબ કરંડિયાની અંદર રૂ ગોઠવું અને એની અંદર એને તેડીને બેહાડ્યા. શેઠ સગાડશા સંગાવતી માથે હુંડલો લઈ અને પોતાના આંગણે લઈ ગયા, નવરાવ્યા, લીમડાના ઊના પાણી કર્યા. અને એમ રૂના પૂંફળાથી એમ કહેવાય કે સાધુને રક્તપિત લૂચે છે, સાધુ રાયડું ના રહેવા દે. શેઠ મને પીડા થાય, હમણાં મટી જાય બાપુ, હમણાં મટી જાય. એને નવરાવ્યા, નવા વસ્ત્રો આપ્યા, ભોજન તૈયાર કર્યું અને ભોજનની થાળી જ્યાં પીરસી બાપુ. અને હવે અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેહમાં પૂછે છે કે શેઠ હું છે આ? પ્રભુ પકવાન છે, લાપસી છે, શીરો છે, પૂરી છે, આપને જે અનુકૂળ લાગે. અને સાહેબ થાળીને ઠપાટ મારી પરમાત્માએ. હું એટલે કહેતો હતો વાણિયા, તું મને નહીં જમાડી શકે. હું અઘોરી સંપ્રદાયનો સાધુ, હું અન્ન નથી ખાતો, હું તો માટી ભરખનારો છું. ઓહો, આ વૈષ્ણવ સાધુ સાહેબ મચ્છર ન મારી શકે, ઈ ન જોઈ શકે. જીવદયામાં માનનારો માણા એ પરમાટી લાવે ક્યાંથી? સાહેબ વાણિયાનો દીકરો હોવા છતાં આંગણેલી ભૂખ્યા જાય તો આશરા ધર્મ લાજે. એ સમજીને કસાઈ વાડે જાય, પરમાટી લાવે, ઈ રાંધે જે વાણિયારે ભાત શિવા રાંધ્યું ન હોય સાહેબ. અને એને એક સત્યના માટે આપણી ધરતીની ખુમારી શું છે એ વાત કરી રહ્યો છું આપણી સામે. અમારી પાસે જોક્સ પડ્યા જ છે, જોઈએ એટલા પડ્યા. મારા બાપ પણ આ મેળામાં બેઠા આયલી કંઈક સારી વાત કરીને જાય અને સોમનાથની ધજા એ શબ્દ અડી જાય ને તોય અમે અમર થાય, અમારા નામ અમર થાય સાહેબ. આમ આપણે ભેગા થાય સાહેબ. એટલે વાત એ કરતો હતો કે જામ 2 જ મિનિટનો આ પ્રસંગ છે સાહેબ, પણ માણસને હલબલાવી નાખે કે આ દેશની સ્ત્રી ધારે તો શું કરી શકે. એ માટી રાંધી અને જબ થાળ ધર્યો કે લ્યો પ્રભુ જમી લ્યો. શેની માટી છે? પશુની માટી. વાણિયા હું કહેતો હતો તને કે તું મને નહીં જમાડી શકે, હું તો માણસની માટી ખાનારો છું. માણસ દાડીએ ન મળે, મરવા કોણ મળે. અને તેથી શેઠ સગાડશા ધ્રુજી જાન ઓરડામાં માથું પકડી બેઠા. દેવી હવે શું કરું? મારે આંગણેલી કોલ મહેમાન ભૂખ્યો જાહે તો કાઠિયા વાડમાં કોકની ભૂલો થા ભગવાન, થઈ જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. કાલ શેઠાણીયા દુહો કોઈ નહીં ગયો. તે દી આ દેશના જગદંબા એટલું બોલી છે, શેઠ એમાં મૂંઝાવાનું ન હોય તક મૂંઝાવ નહીં તો હું કરું? મરવા માણા કોણ મળે ને કોને રાંધવો? તક તો જેને મેં 9.5 મહિના મારા પેટમાં રાખ્યો, એ 7 વર્ષનો મારો સેલૈયો ભણવા ગયો, એ તેથી કેદી કામ આવશે? જાવ એને લઈ આવો.
સાહેબ પરમાત્મા સાંભળે છે ઓસરીમાં બેઠો બેઠો કે આ હા વાણિયા કરી ખરી હો સાહેબ 100 રૂપિયે માસ્તરનું રૂપ ધારણ કર્યું અને નિશાળે પોગી ગયા પરમાત્મા અને શેલિયાને કીધું કે શેલિયા આગળ તારા બાપા આવે છે તને લેવા માટે તું ભાગી જા કે કેમ કે એક મહેમાન આવ્યો છે એ મહેમાન ધુતારો છે અને તારા બા બાપુજી એના ભાવમાં આવી ગયા છે અને એ તને મારી નાખશે અને તને મારી અને તારું ભોજન એને પીરસવાના છે તારું માથું કાપી નાખશે તેથી 7 વર્ષનો દીકરો જેની માવુએ પેટમાં હોય ને બાળક જ્યારે રામાયણના પાઠ કર્યા હોય ને એ આવા દીકરા થાય ખરે માસ્તર તમે માસ્તર થઈ તમે મારા ગુરુ થઈને તમે મને આવી સલાહ આપો કે માવતર આવે છે ને ભાગી જા જે માવતરે મને ઉછેરીને મોટો કર્યો એના માટે એક માથું નહીં રાવણ ઘોડે મને 10 માથા હોય ને તો હું 10 માથા દેવા તૈયાર છું હવે મારે ભગાઈ નહીં ભાગું તો મારી ભૂમિકા લાજે આ ભોરિંગ જિલ્લે નહીં ભાર આ મેરુ સરીખા ડોલવા લાગે પછી આકાશનો આધાર આ મેરામણ માજા ભલે મૂકે પણ આ શેલીઓ સત ન ચૂકે અંતે સાંભળી લો ટૂંકી વાત લઈ લો વાત તો બહુ મોટી છે આવે છે એને ખાંડે છે એનું ભોજન તૈયાર કરે છે અને એ થાળી પીરસી હા હવે બરાબર લાવો મારી પાસે ભગવાન કહે છો છેલ્લી કસોટી હવે સાંભળજો લાવો લાવો બહુ સરસ પેટના દીકરાને ખાંડી નાખ્યો એની થાળી પીરસી અને બાજુમાં સંગાવતી છે વીંજણો લઈને બેઠી પરમાત્માને બહાર નાખે છે પ્રભુ ખાઈ લો બહુ ભૂખ લાગી છે ક્યારના અમે તમને હેરાન કરીએ પહેલેથી કીધું તો પહેલેથી ખાડી રાખતા ને આ 3 વાર રસોઈ કરવી પડી એમાં મોડું થયું પ્રભુ માફ કરજો આપ જમી લ્યો હા હું હવે જમી લઉં પણ એક કામ કરો મારે એક ટેવ છે મારી બાજુમાં બાળક બેઠું હોય ને તો મને હું તો જ જમતો હોઉં છું તો મારી બાજુમાં એક બાળકને લઈ આવો મારી બાજુમાં બેસે શેઠ એટલું બોલ્યા નારાયણ એ સંત એક દીકરો હતો અમારે એ અમે ખાંડી નાખ્યો છે હે હવે દીકરો નથી તમારે એકે સંતાન નથી કે એકે સંતાન નથી અરે વાણિયા તે ભૂંડી કરી હું તને કહેતો હતો તું મને નહીં જમાડી શકે હું વાંજિયાનું તો ખાતો નથી આ હા એ વાંજિયા મેણું કદાચ ભારત વર્ષનો પુરુષ સહન કરી શકે આપણી માં સહન ન કરી શકે અને હવે સંગાવતી ઊભી થઈ ઓરડામાંથી કટાર લીધી હાથમાં અને ભગવાનને એટલું કીધું કે તમે વાંજિયાનું નથી ખાતા ને પણ મારા પેટમાં 7મો મહિનો હાલે છે એમાં જીવ પ્રવરી ગયો છે અને હવે હું આ એક કટાર મારી મારું પેટ ચીરી અને બાળકને ન લાગે એ રીતે એ બાળકને હું ઘડીક બારું જીવતું રાખી નાળીની રહેવા દઈ અને તમે જમી લ્યો ત્યાં સુધી એને હું જીવતું રાખી હવે ઊભા ન થતા બાપુ જાણી તને કહું છું બાવા સાંભળ મારી વાત ઓધાન છે મારા પેટમાં એને મહિના પૂરા 7 હવે જેમાં વણ નહીં દઉં જાવા તું ભાગીશમાં બાવા હવે તું સાધુડા ભાગતો નહીં એમ કરીને સંગાવતી હાથમાં કટાર લીધી અને જા પોતાના પેટમાં નાખવા જાય એ રક્ત પીતિયામાલી શત્રુભુજ કાર્ય થવાઈ ગયું ભગવાનને ખબર ન રહી સાહેબ શત્રુભુજ હાથ પકડ્યો બસ સંગાવતી આ તારા પેટમાં કટાર લઈ જાય લક્ષ્મીના પેટમાં જા માગ માગ બીડો કરવા એ માગ માગ કહે છે સંગાવતી રડે છે તું અમને હું આપી દે મારા બાપ તું શું આપી શકે તમે ક્યારે રાખ્યો માગી લે છે આવી થાળી પીરવવાની તેવડ તારામાં સાહેબ ભારત વર્ષની માં જ આપી શકે બીજું કોઈ ના આપી શકે એટલે જ કહું સંગાવતી શેઠ સગાળછા તમને ધન્યવાદ છે તમારી ભક્તિને અને થાળીને પરમાત્માએ આમ ઠોકર મારી અને જાણે આમ કહેવાય કે ઉલ્લી થાળી અને એમાંથી ફૂલ ખેર્યા અને ફૂલની વચ્ચેથી એમ કહેવાય કે શેલીઓ તૈયાર થયો ભાઈ કે લ્યો આ તમારો દીકરો હવે માગી લ્યો તમારે શું જોવે છે ત્યારે માગ્યું શું ખબર ત્યારે 2 માણસે એટલું માગીને એટલું કીધું કે પ્રભુ માગીએ એટલું કે આગળ કળિયુગ ઘોર હાલ્યો આવે છે આવી માંગણી બીજા પાસે ન કરતો બીજું કાંઈ અમે માગતા નથી તારી પાસેથી અમારે માગવું નથી કાંઈ મારો કહેવાનો સૂરી છે કે જ્યારે જ્યારે પુરુષ ધ્રુજો છે ત્યારે ત્યારે આ દેશની શક્તિ આગળ આવી છે